હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો આજે તો એને તૈયારીઓ ચાલુ હે જોરશોરથી. આજે ઘરમાં બનાય છે. આજે તો પાણીપુરીનો પ્રોગ્રામ હે. તો જો મમ્મી અહીંયા બધું સુધારવા બેઠા હે. આ ધાણા ને એવું બધું બીટી નાખે. હા, આરસી ભાઈ હેલ્પ કરાવે. જય શ્રી કૃષ્ણ આરસી. જય શ્રી કૃષ્ણ. શું કરે? બેટો બેટો પાણીપુરી ખાવાનો આજે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ રહી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પણ અમે આ સિવાય વાતો કરીને છે ભૂલાઈ જાય. હા અમે હા, રમતા રમતા વાતો કરતા કેવા રમતા રમતા વાતું કરતા જાય ને કામ કરતા જાય. મેટ પાથરી દઈએ. હવે તો મેટ ઉપર રમતો હોય આખો દી. એટલે અમે ત્રણેય વાતો કરીને રમીને ખુશી એનું કામ કરતી હોય. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. કેમ છો બધાય? ઓલ વેલ એન્ડ ગુડ ટુ કે. બસ જો પાણી- ચણા ને બધે લગડાવારી કરવી હે. આ 2-3 દિવસ ત્યાં કે હે. પછી મેં કાલ રાતે તો હે ને ચણા ની બધું પલાળી દીધું. મેં તો આજે બનાવું છું. મેં કીધું. આ કેજો અહીંયા બધું પડ્યું છે પાણીપુરીનો સામાન. આમાં તો અત્યારે વટાણા બફાઈ છે. મેં કીધું રગડો બનાવું, વટાણા બાફી નાખું અને ચણાય પલળી ગયા સરસ. તો હવે એને બાફી નાખી. બટેકા બફાઈ ગયા હે ને પાણી બનાવવા માટે જો મમ્મી બધું પૂરીનો આ રમે હે અહીંયા હાલે છે અત્યારે. પાણીપુરી ખાવી છે તો હારે હારે છે ને બે કીધું કે રગડાવાળી ખાવી છે ને ઓલી બટેકાવાળી ખાવી છે. તો બે ને એને ઓલું કરવાનું છે કીધું. ખુશી કે એક કરી તો મેં કીધું એક નહીં હાલે. કીધું ખાવી હોય તો બે કીધું. ખાવી હોય તો બે જ ખાવાની હોય ને. ઘણા એને નો ભાવતી હોય તો રગડાવાળી. હા તો બે કરી તો દઉં. તો પછી કાલે મેં આશીષને કીધું, હમ મેં કીધું હું તમને ચોઈસ આપું, એમાંથી તમારે કહેવાનું કે તમારે શું ખાવું છે એમ. તો હું કહું એમાં મેં કેટલા ઉભા બધા option. એને ઓપ્શન કેટલા બધા આપી દીધા કે હમણાં કે તમારે શું ખાવું હોય કે પાણીપુરી ખાવી છે બનાવી દઉં, કે ઇડલી સાંભાર બનાવી દઉં, પછી પુલાવ બનાવી દઉં, સમોસા બનાવી દઉં, રગડા સમોસા બનાવી દઉં. પછી હજી એક આઈટમ કીધી હતી પંજાબી કઈક પનીરની આઈટમ બનાવી દઉં. તો હજી એક કીધું તું કઈ ખુશી શું કીધું તું? રવાના પુડલા કીધા હતા. જો રવા વેજીટેબલ નાખીને વેજીટેબલ પુડલા બનાવી દઉં રવાના. તો કે છોલે ભટુરે. મેં કીધું છોલે ભટુરે તો લઈ બને. કીધું કે આપણે અત્યારે ઓલા છોલે માટે સ્પેશિયલ ચણા લેવા જવા પડશે. રાત પડે કીધું નકર તો હજી છોલે ભટુરેનો ખાદ ઓલું કરે. પણ કીધું પાણીપુરી ખાવી. પેલા પાણીપુરી ને આ જે લિસ્ટ કીધું ને બધી આખું અઠવાડિયું બનાવ્યા ઘર જે રાતે. હે ખુશી? આશીષ તો પેલા એવા કન્ફ્યુઝ થઈ ગયા ને કે મારે તો બધુંય ખાવું હોય. મેં બધુંય કઈ રીતે બનાવું મેં કીધું. તો આખું અઠવાડિયું બનાવ્યા કરજે બધી વસ્તુ એક એક. એવું નહીં, બધુંય આયરે એટલું ખાવાનું. હા તો એક એક કહું, વારાફરતી જ કહું. બપોરે તો પ્રોપર મીલ, દાળ ભાત શાક રોટલી, અને સાંજે ક્યારેક આવું નવીન એટલે બધું થઈ જાય. ઓકે, ક્યારેક હાલો કાંઈ વાંધો નહીં. ક્યારેક ખાઈશું. મજા આમ તો ખાતા જ હોય. બહાર જતા હોય ત્યારે આવું બધું કંઈક ખાતા, પણ ઘરે બનાવીને ખાવાની કંઈક વાત જ અલગ. હજી એક કીધું તું મંચુરિયન. જો ખુશી તે કીધું તું મંચુરિયન ભૂલાઈ ગયું. મંચુરિયન ખાવું. મેં કીધું આજ તો મજા આવી જવાની. કીધું મેં એકવાર હું કીધું ખુશી બધું થોડુંક બનાવીને કીધું એટલે મજા આવે. ખબર ને ખુશી? કાંઈ વાંધો નહીં. હાલો બનાવી લઈએ. એ બધી પ્રિપેરેશન કરી નાખે. પાણીપુરી ખાવા જો આપણે લઈ લીધું હે બધા. જો અલગ અલગ મીઠું તીખું પાણી બે વસ્તુ. જો તીખું પાણી બનાવ્યું છે, મીઠું, પછી આ બટેકાનો મસાલો બનાવ્યો, અને રગડો છે. જો આપણે પેનમાં રગડો બનાવી નાખ્યો. હોય એ બધું હે. હા પાણીપુરીની મોજ હાલે. આપણે આજ તો આયા લઈ લીધો. મસાલા પૂરી ખાતી જવાની. પેલા ખુશીએ પેલી ઉંમર મેરેજ છે ને ત્યારે પછી પહેલી વાર પાણીપુરી ખાવા બેઠો ને પછી કે આટલી બધી તમે પાણીપુરી ખાઈ જઈશું કીએ. આશુ છે ને બધાય કરતા વધારે પાણીપુરી ખાય એટલે એક પેકેટ ઉપર મારે પાણીપુરી જોઈ જાય. એક પેકેટમાં 50 પૂરી ઉપર આવે મારે કે 2 પેકેટ જેવી જોઈ જાય. અરાઉન્ડ પહોંચી જાય એટલી ચૂરો ને બધું કરીને એમાં ખાવામાં. આશીષને પાણીપુરી સૌથી એને મોસ્ટ ફેવરિટ હે, એટલે પાણીપુરી તો વધારે જ જોઈએ એને. મને ભાવે સૌથી વધારે. કાંઈ વાંધો નહીં, ક્યારેક ઘરે બનાવી તો ક્યારેક બહાર ખાય ને એવું હાયલા કરે. પણ બારે ખાવામાં અલગ અલગ લારી જોયો. પણ આશીષ અત્યારે ગમે એટલી ખાય, પણ રાતે એને ભાખરી ખાવા જોઈએ પાછી. જો અત્યારે મેં ખીર બનાવી એના માટે. એ ખીર કાંઈ પણ બીજી વસ્તુ હું ગમે એટલું બહારનું ખાઉં કે બીજી ગમે એ વસ્તુ ખાઉં, પણ મારી એક ભાખરી કાંઈ એક બીજી વસ્તુ બનાવીને રાખી દે એટલે રાતે મારે ખાવા જોઈએ, નકર મારું પેટ ભરાય નહીં. હા મેં કીધું લાવો ખીર બનાવી નાખું
હા. એટલે મેં તો આશીષ રાતે ખાઈશ છે ઠંડી થઈ જાય ને એટલે ફ્રીજમાં ખાઈશ 100% ખાઈશ જોઈએ એટલે જોઈએ જ. અત્યારે જો એક નવું ટેન્શન આવી ગયું. ટેન્શન એટલે થોડીક મગજમારી વધી ગઈ, કેમ કે મારો મોબાઈલ હે ને અચાનક એની ડિસ્પ્લે હે ને ખુશ થઈ ગઈ. કાંઈ ને હાજે હારો અસલ હાલતો હતો, ફર્સ્ટ ક્લાસ ટીપટોપ હતો. અચાનક જ એની ઉપર ડિસ્પ્લેનું ઉપરનું બધું વર્ક કરતું બંધ થઈ ગયું. હવે મેઇન પ્રોબ્લેમ એ છે કે બધે વોટ્સઅપના, કેમ કે મારે ઘણા ક્લાયન્ટ આવીને વાતું થઈ હોય, એના ડેટા બેકઅપ લેવાના બાકી હતા. કેમ કે બધું ગૂગલ આવીને કનેક્ટેડ તો હોય, પણ બેકઅપ ત્યારનું અમુક ચેટું હોઈ જાય, અમુક બીજા બધા ડેટા છે, ઘણા બધા અમારા પર્સનલ ડેટા છે, એ બધી મગજમારી. કેમ કે સ્ક્રીન આખી ઉડી ગઈ એટલે ખબર ન પડે ક્યાં હું વસ્તુ છે. હવે એ એક મગજમારી, એના બધા ડેટા બેકઅપ કરાવડાવવા પડશે ને કાં હું કરો ને મોબાઈલવાળા પાસે લઈ જાઉં, પછી ખબર પડે કાંઈક ને કંઈક નવા હે ને હરકણા થયા જ કરે. હે ખુશી? કાંઈક ને કાંઈક આવ્યા કરે. મોબાઈલ ડિસ્પ્લે હોય ને એનો કઈ વાંધો નથી, પણ ડેટાનું ઓલું હોય ને, ડેટા હોય ને મોબાઈલમાં તો હું હમણાં વાત કર્યા હોય બધી લેવી પડે. હા. એટલા માટે ઈ પ્રશ્ન છે બોલો. કાંઈ વાંધો નહીં, થયા કરે. કારણ કે આપમાં યુટ્યુબને ઘણા ડેટા હોય ને અંદર, પછી ઈ જ વસ્તુ હોય ને કપડા ડેટા હોય સમજ જાવે. મોબાઈલનું તો કાંઈ વાંધો નહીં, મોબાઈલ ખુશ થઈ ગયો તો કાંઈક નવો લઈ લે કે કાંઈ પણ કરી લે, પણ ડેટા મેન હતા. કીધું કે હવે આનો જોડાઈ આવ, ડિસ્પ્લે થતી હોય તો ડિસ્પ્લે કરાવીને, કેમ કે બધા બેકઅપ ઓલા કરવા પડશે ફરજિયાતમાં. એ ડેટા મારે જોઈને એના સારું એને એની નવી ડિસ્પ્લે મારે આખી નખાવી પડશે એવું લાગે છે. ખુશી એ જ કરવું પડશે, બીજો તો કાંઈ ઓપ્શન છે નહીં. હા, ડિસ્પ્લે ઓલી કરાઈ નખાય, ડેટા બધું લઈ લેવાય સમજ્યા. પછી બધે ડેટા બીજા મોબાઈલમાં શિફ્ટ કરી લઈશું. હા એવું કરજો. કાંઈ નહીં, હવે ઈ જ થાય. મમ્મી બેઠા ને મમ્મી હે ને કાજલના ઘરે ગયા છે, હા, આશીષને લે. રમાડવા અહીંયા બધા રમાડે છે, રમે છે. અમે બે ફ્રી થયા. અમે બે બેઠા છીએ અત્યારે. હમ. દવા પીવડાવવાની હતી ને દવાની પીવડાવ્યું. કચકચ ચાલુ કર્યું, પછી દવા લઈ ગયા પીવાનું તો ચોર. રોઈને પીવે ને પછી બાબા વયો જાય. બાબા આવી જાય. હવે તો કેવું કરે ખબર, બાબા જવું હોય ને એટલે ખાલી ખોટો ખોટું કરે, રોવે. ખોટો રોવે, હાવ પ્યોર ખોટું જ રોવે. કેવું રોવે ગુસી? શું કરે? એ એ બસ અચાનક ચૂપ થઈ ગયું. અચાનક ચૂપ નહીં, જેવો ઊભા લઈ જાય ને એવો દાંત કાઢે. એ પાછળ હોય ને એને હસતો હોય. એટલે એમ કે હું રોઈશ ને તો આ લોકો લઈ જાય મને. આરસીવનો લોગ આવી ગયો છે તો બધાએ જોયો કે નહીં જોઈ લેજો બધાય. આજ કેમ મોરું બોલે છે એવું લાગે છે તું? હા, ના અસલ બોલું હું લે. ઓકે. આજ બપોર નીંદર નથી આશીષ આજે છે ને મારી નીંદર હરામ કરી બપોરની, એટલે મને નીંદર થોડીક આવે. મારો કાંઈ વાક નહોતો. મારે એક વસ્તુ પૂછવાની હતી, ની હુઈ ગઈ ને મેં એને ઉઠાડી ને નીંદર ન આવી. પછી એટલો વાલો હતો. મને માંડ નીંદર આવતી હતી હા. તો હું હુઈ ગઈ ને તો આશીષ ઉઠાડીને મને કે ખુશી આનું આમ. મેં કીધું પણ અત્યારે પૂછવું જરૂરી હતું તમારે. મેં રાતે ચાય પૂછવું જરૂરી હતું એટલે જ ઉઠાડી ને. ભલે બગાસ આવે. નીંદર આવે આશીષ. નો આવે. આઈ વેલા હુઈ જઈશ એટલે. અમે કહેતા હતા કે અમારે જુનાગઢની ટ્રીપ કરવાની છે, તો એમાં થોડોક પ્લાન ચેન્જ થયો છે. અત્યારે ટ્રીપ એને પોસ્ટપોન કરવા કીએ છે બધા. મારો ફ્રેન્ડ એ રહે છે જુનાગઢ ને એ બધા કે અત્યારે ટ્રીપ ન કરતો આ બાજુની, અહીંયા વરસાદ વધારે છે ને થોડીક તકલીફ પડશે કે એ બાજુ કે. ને બીજા બધા અમને ઇન્સ્ટામાં ઘણા બધા ડીએમ આવ્યા પર્સનલ કે એ બાજુની ટ્રીપ અત્યારે ન કરતા, વરસાદની ફ્રીક્વન્સી એને વધારે થઈ છે ગયા આ વીકમાં, તો એના લીધે કે તમે અત્યારે અવોઇડ કરો તો સારું. કે બાકી તો કે તમારી એઝ એવીસ તો મમ્મીને અને પપ્પાને કીધું. હમણાં અત્યારે જ મેં એક ન્યૂઝમાં જુનાગઢમાં માંગરોળ ને ક્યાંક વચ્ચે ક્યાંક એક બ્રિજે તૂટ્યો કે કંઈક સમાચારમાં, તો કે કઈ બાજુ વરસાદની અત્યારે વધારે, એના લીધે એને ટ્રીપ અવોઇડ કરો તો સારું. ને અમારે મેઇન બેઝિક હું ગિરનાર ચડવાની ઓલું હતું, અહીંયા જાઓ તો અહીંયા બેઝિકલી અત્યારે રોપવે બંધ થઈ છે. ઘણાએ કીધું કે તમે આવશો, તમે ગિરનારમાં દર્શન નહીં કરો તો બીજું કાંઈ નહીં, બીજે ક્યાં જઈ શકો? ગિરનાર તો જઈશો જ. તો અહીંયા રોપવે બંધ થઈ છે ને અત્યારે રોપવે કન્ફર્મ ઓલા ફરજિયાતમાં કે રોપવે ચાલુ હોય તો જાય હગી. મમ્મી અને આયરે આરસી હોય તો આરસીને કોઈ લઈને ચડવો તકલીફ પડી જાય. એટલે હાલો હું આરસીને લઈ જાઉં, તોય તકલીફ તો પડે જ ગમે બધાને. તો કીધું કે એના વગર તો ટ્રીપ અધૂરી રહી જાય, મજા જ ન આવે. કીધું તો અત્યારે હવે પોસ્ટપોન રાખીએ, હવે જો હું કરી અમે આગળ ખબર પડે. હવે કંઈક વિચારશી હવે હું કરવું, એ કંઈક બીજી કોઈ જગ્યાએ ટ્રીપ કરી કે ન કરી કે
એ કાંઈ ખબર નથી, પણ અત્યારે જુનાગઢની ટ્રીપ એને પોસ્ટપોન કરવાની વિચારે તો મમ્મી ને પપ્પા કે રહેવા દો, અત્યારે નથી જાવ, આપણે પછી પાછા ક્યાંક નીકળશું કે. હા, વરસાદના કારણે બધા પુલ ને એ બધું આમ તેમ ખાબોચિયા થઈ ગયા હોય, કીધું રહેવા દો, આપણો અજાયનો રસ્તો હોય, એથી કરતા હમણાં થોડાક દી ખમી જાવ. હા, હમણાં હા. થોડા આ દિવસમાં વરસાદની ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ છે કે પછી અમે લાસ્ટ ટાઈમ ગીરમાં આવ્યા હતા ત્યારે અમને અહીંયા કીધું હતું કે તમે અહીંયા આવશો ઓગસ્ટમાં આવો તો હાલે, એના ઓગસ્ટ પછી આવશો ને તોય તમને બહુ મજા આવશે, બધું લીલુંછમ જ આવી છે કે હા. અહીંયા ઓગસ્ટ પછી. તો જોઈએ હવે પ્લાન હું કરી એ પ્રમાણે, પણ અત્યારે હવે પ્લાન એવું કર્યો કે ટ્રીપને થોડીક પોસ્ટપોન કરી છે અમારે. આ આટલો પ્લાન છે અત્યારે. અત્યારે વરસાદનું જોર વધારે થઈ જવાનું છે ને એટલે બંધ રાખ્યું. સમજ્યા? હા. બીજું કે વરિયાળ લઈ જાય સૌથી મોટી તકલીફ આરસી હોય આઈ રે. આપણે તો 4 કલાક ગમ્યા ઊભા રહી જાય, અમે ગાડીમાં. પણ ઓલો નો રહીએ ને. હા, એને 4-5 હા. કલાક એક જગ્યાએ ગાડીમાં હલવાઈ ગયા ને કીધું તો તકલીફ પડી જાય એટલે મેં અત્યારે. કીધું પપ્પા કે હમણાં થોડાક દી રહેવા દ્યો પછી કરશું. ઈ કે અમે અત્યારે ગોવા ગયા ને હમણાં- ત્યારે વચ્ચે એકવાર એવું થયું હતું. ગોવા ગયા ને તો અહીંયા અમે ચીપલોન પાસે ને બહુ ટ્રાફિક નીકળ્યું. અરાઉન્ડ અમે 1.5 કલાક એક જગ્યાએ જ ઉભા રહ્યા, તો 1.5 કલાક એક જગ્યાએ ઉભા રહ્યા ને નો મારો આ બાજનો દરવાજો ખુલે, નો ઓલી બાજનો દરવાજો ખુલે, એવું થયું 1.5 કલાક. ને આરસીભાઈ કે મને લાગી ભૂખ કહે ને ભૂખ લાગી, હાલો બધું સામાન અંદર હતો તો સારું થયું, પણ હવે તો એ સોલિડ ફૂડ ને એવું બધું ખાવા માંડ્યું એટલે હું કે એક જગ્યાએ ઉભા રહીને પછી બહુ કંટાળી જાય એક ને એક અમે, જગ્યાએ, હા, મજા ન અને આવે એકને એક હાથમાં ઈ કંટાળી જાય બહુ. છે. એટલે કીધું કે અમે અત્યારે 4 જણા હા, ઈ બધાયના હાથમાં ફરવા જોઈએ ને. હા. થોડીક વાર ઓના આગળ, થોડીક વાર ઓના આગળ, એમ જોઈ કરતા અત્યારે તો કરતા જો બધાય. આટલું અપડેટ હતું, કીધું કે આજના દિવસ શેર કરી દઈ તમારી યાર, અમારે જેવું બધું આ બધું થયું એના યાર. તો કાંઈ વાંધો નહીં, પછી આગળ હું અમે તમને અપડેટ આપતા હા, રહીશું. પછી ઈ તો આપણે આગળ જોઈશું. હા. તો અત્યારે છે ને આરસીવ ને લઈને અમે બે આવ્યા છીએ ટ્રેનમાં બેસાડવા. હે આશિવ એને અહીંયા જો આમ જો તો કાજલ લાઈટ થઈ ને કાજલ કાલ પેલા એને ચક્કર મારવા લઈ જાય, રોવાનું ચાલુ કરે, હવે ધીમે ધીમે કે બેહાડો એમ. હાલો આપણે બેસાડી ટ્રેનમાં છુકછુકમાં મજા આવશે એને. જો બેસી ગયો હે ફઈ ભેગો. હવે ટાટા આશિવ, બાય કે ઈ હું કેવા માંગે અમારો ચાલુ કરો ને. તો ભાઈ તો હુઈ ગયો હે, જો કેવી મજા આવી ગઈ છે, આરામથી હુઈ ગયો. લઈ લે હાલો ઉડાવી દઈશી ઘરે જઈને. આજનો વ્લોગ થોડોક નાનો બન્યો છે, અમને ખબર છે, પણ કાંઈ વાંધો નહીં, કોક વાર નાનો વ્લોગ આવી જાય. ટ્રાય કરશું હવે હે ને થોડોક મોટો વ્લોગ બનાવશું અમે. હમણાં વચ્ચે થોડાક નાના આવતા હતા, મને ખબર હે, હું દરરોજ અમે એડિટ કરતો હોય ત્યારે. તો કાંઈ વાંધો નહીં, ચાલો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.